મારા એક વિદ્યાર્થીનું નામ હતું વૃજિન. મેં એને બોલાવીને કહ્યું કે વૃજિન એટલે શું? તો એ મને કે કૃષ્ણ ભગવાન. મેં કીધું ના ના, એવા વહેમમાં રહેતો નહીં. વ્રજલાલ નામ પાડતો કદાચ એ કૃષ્ણ ભગવાન થાય. વ્રજલાલ, વ્રજનો લાલ, વ્રજવિહારી નામ પાડતો કૃષ્ણ ભગવાન કહેવાય. પણ આ વૃજિન એટલે પાપ. મેં ડિક્શનરીમાં દેખાડ્યું વૃજિન એટલે પાપ. મેં કીધું ભગવાને ગીતામાં એવું કહ્યું છે કે સર્વમ જ્ઞાન પ્લવેનૈવ વૃજિનમ સંતરિષ્યસી. બધાને તું તારા જ્ઞાનરૂપી વાણથી બધા જ પાપને તરી જઈશ. તો વૃજિન એટલે પાપ. આ છોકરો બિચારો ગભરાઈ ગયો, એનું મોઢું પડી ગયું. એટલે પછી 8 દિવસ સુધી તો ન આવ્યો. ત્યારે એમ પૂછ્યું કેમ નહોતો આવ્યો? મને કે બધે ઠેકાણે નામ બદલવાની હોળી કરી, એટલે પછી નહોતો આવ્યો. મેં કીધું શું નામ પાડ્યું? મને કે વિપુલ. મેં કીધું વય રસવો અને પય રસવો, વિપુલ. અને એ નામ નથી, એ વિશેષણ છે. હશે પણ ચાલે, સંજ્ઞા સર્વનામ વિશેષણ બધા નામ જ કહેવાય. આ બધો અમારો સંવાદ એક છોકરી સાંભળતી હતી, એનું નામ રીટા હતું. મને કહે મારા નામનો અર્થ શું થાય? બધું તારા નામનો અર્થ બહુ ભંગાર થાય. મૂળ શબ્દ રિક્તા છે. રિક્ત એટલે ખાલી ખમ. રીટા અને રીતા એ રિક્તામાંથી આવ્યું. હવે તું નક્કી કરજે કે તું શેમાં ખાલી ખમ છે. એક છોકરીને એના ભાઈને ત્યાં બાબુ આવ્યો, એટલે એણે નામ પાડ્યું ફેનિલ. મને કે અમે ફેનિલ નામ પાડ્યું. મેં કીધું બહુ ખરાબ નામ પાડ્યું. ફેનિલ એટલે ફીણવાળો. માણસના મોઢામાં ફીણ ક્યારે આવે? એની વાય આવે ને તો અહીંયા બધે ફીણ આવે. એટલે એકદમ એ દોડી અને ઘરે જઈને કીધું કે આ નામ બદલી કાઢો, તો ભંગાર નામ છે. પછી એણે ધુમિલ નામ પાડ્યું. બીજે દિવસે આવીને મને કે અમે ધુમિલ નામ પાડ્યું. મેં કીધું ધુમિલ એટલે ધુમાડાવાળો. આ ધુમાડો પકડાય છે, આ ધુમાડો રહે છે કાયમ, વેરાઈ જાય છે. ધુમિલ ધુમાડા જેવું નામ પાડ્યું. ત્રીજે દિવસે પાછી આવીને કે અમે નામ બદલી નાખ્યું. પૂછો તો ખરા. મેં કીધું મારે પૂછવું ને તો મને બીક લાગે છે કે પાછું તે કેવું નામ પાડ્યું હશે. મને કે અમે નામ પાડ્યું ધ્વનિલ. મેં કીધું જો આ ડીજે જાય છે ને એ ધ્વનિલ છે. એ ધ્વનિ ઊભો કરે છે. કેવો ધ્વનિ ઊભો કરે છે? માથું પકી જાય છે. ધ્વનિલ એટલે ધમાલિયો, ઘોંઘાટીઓ. એક છોકરી હતી, એનું નામ હતું ફલાશા. ને મેં એને કહ્યું તારું લગ્ન થાય ને ત્યારે તારા ધણીને તું શ્રીમદ ભગવદ્ ગીતા વાંચવા ન દેતી. મને કેમ? મેં કીધું એમાં ફલાશાનો ત્યાગ કરવાનું કહ્યું છે. મેં કીધું નામ એવા પાડવા જોઈએ કે જેનાથી જીવન રીતિની પ્રેરણા મળે. ઋષિકેશ નામ હોય તો ઋષિક એટલે ઇન્દ્રિયો. ઋષિકેશ એટલે ઇન્દ્રિયોનો સ્વામી. ઇન્દ્રિયો ઉપર જેનો કાબુ છે એ. તો આ ઋષિકેશ કોઈ દારૂ નહીં પીવે. એને થશે કે અરે મારે આવું ન કરાય, મારે આવું ના કરાય. ચિંતન નામ પાડ્યું હોય તો વળી વિચારશે કે મારે શું કરાય શું ન કરાય. તો આવા બધા નામ પાડવા જોઈએ. આપણે તો ગમે તે નામ પાડી દઈએ છીએ, ગૂગલમાંથી લઈ આવીએ છીએ. અને કેટલાક તો નામ એવા હોય છે ને જેનો કોઈ અર્થ જ હોતો નથી, ને કેટલાક નામ એવા હોય છે કે જેનો ભંગાર અર્થ હોય છે. રામ રામ રામ. હવે નામાભિધાન કરતી વખતે પણ ખ્યાલ રાખજો. જય શ્રી કૃષ્ણ.